વિકારી સંજ્ઞા એટલે અવિકારી સંજ્ઞા એટલે શું? બરાબર, આપણા ગુજરાતીમાં 3 લિંગ છે, તમે જાણો છો 3 લિંગ, એક પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, 3 લિંગ છે. પુલ્લિંગ ઓળખવું હોય તો કેવો યાદ રાખવાનું છે, સ્ત્રીલિંગ ઓળખવું હોય તો કેવી યાદ રાખવાનું છે, અને નપુંસકલિંગ ઓળખવું હોય તો કેવું યાદ રાખવાનું છે. બરાબર, હવે અવિકારી સંજ્ઞા એટલે શું? જે સંજ્ઞાનું આપણે 3 લિંગમાં પરિવર્તન થતું ન હોય, જો જે સંજ્ઞાનું જે 3 લિંગમાં પરિવર્તન થતું ન હોય તેને અવિકારી સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. અમે પહેલું એક ઉદાહરણ લીધું છે, સાસુ. હવે સાસુ શબ્દ છે એ છેલ્લે સાસુ સુમાં ઉકારાંત છે, ઉકારાંત એટલે કે નપુંસકલિંગમાં થાય, એટલે એક લિંગમાં તો એનો પ્રયોગ થયેલો જ છે. પણ બીજા સાસી કે સાસો ઓકારાંત આવે એટલે પુલ્લિંગમાં થાય છે. એટલે ટૂંકમાં એમાં 3 લિંગમાં પરિવર્તન થતું નથી. જો સાસુ શબ્દનો 3 લિંગમાં પરિવર્તન થતું ન હોય એને એટલે કે એ સાસુ શબ્દ શામાં આવે? અવિકારી સંજ્ઞામાં આવે. બીજો શબ્દ લીધો અમે સૂરજ. સૂરજ, સૂરજ કેવો એટલે પુલ્લિંગમાં તો છે જ, સૂરજ કેવી, સૂરજ કેવું એ લિંગમાં થતું નથી. એનો અર્થ એ કે સૂરજ શબ્દ 3 લિંગમાં પરિવર્તન થતું નથી, એટલે આ શબ્દ શામાં આવશે? અવિકારી સંજ્ઞામાં આવશે. પણ અવિકારી સંજ્ઞા કઈ રીતે ઓળખશું? તો જેનું 3 લિંગમાં પરિવર્તન ન થાય તેને અવિકારી સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે આપણો વિકારી. એનું ઉલટું કરવાનું છે. વિકારી એટલે શું? વિકારી સંજ્ઞા કે જેનું 3 લિંગમાં પરિવર્તન થતું હોય તેને વિકારી સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. હવે જોજો, વિકારીમાં મેં છોકરો પુલ્લિંગ શબ્દ છે, છોકરી, છોકરું 3 લિંગમાં પરિવર્તન થાય છે, પુલ્લિંગમાં પણ થાય, નપુંસકલિંગમાં, સ્ત્રીલિંગમાં પણ થાય છે. 3 લિંગમાં જેનું પરિવર્તન થાય એ શબ્દને આપણે શું કહીશું? વિકારી સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું કૂતરું. કૂતરો, કૂતરી, કૂતરું 3 લિંગમાં પરિવર્તન થયું, પુલ્લિંગમાં પણ થાય છે, સ્ત્રીલિંગમાં પણ થાય છે, નપુંસકલિંગમાં પણ થાય છે. એટલે જે શબ્દોનું 3 લિંગમાં પરિવર્તન થાય એને કઈ સંજ્ઞા તરીકે ઓળખાશે? વિકારી સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આનો બાહ્ય પરિચય આપણે લીધો છે. અવિકારી સંજ્ઞા કોને કહેવાય અને વિકારી સંજ્ઞા કોને કહેવાય એની માહિતી આપણે લીધી. પણ હવે એને છોડી આપણે એના પછી જે સંજ્ઞાના પ્રકાર છે, જે અતિ મહત્વનો મુદ્દો છે, જે તમને પરીક્ષામાં પૂછાશે. હવે મુદ્દા પર આપણે આવ્યા છે, જોઈએ. સંજ્ઞાના પ્રકાર કુલ 5 છે. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. કુલ 5 પ્રકાર છે. 5 પ્રકારમાંથી કોઈ એક પ્રકારનો તમને વિકલ્પમાં એ મુદ્દો તમને પૂછાશે, જેનો 1 માર્ક્સ છે. બરાબર, હવે ઓળખશું કઈ રીતે? આપણે વિકલ્પમાં પૂછાવાનું છે. હવે સંજ્ઞા આપણે ઓળખવાની છે કઈ રીતે એ આપણે મુદ્દો ભણવાના છે. આ પહેલો મુદ્દો આપણે લઈએ, વ્યક્તિવાચક સંજ્ઞા. જો વ્યક્તિવાચક સંજ્ઞા કઈ રીતે આપણે ઓળખશું એ મહત્વનો મુદ્દો છે. જોઈએ આપણે પહેલાં તેની વ્યાખ્યા સમજી લઈએ. કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે, બરાબર, કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે જે કોઈ નામ આપવામાં આવે એ નામને જ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવું. જો વ્યક્તિ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, એને ઓળખવા માટે નામ આપીએ છીએ, નામ, એ નામને જ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. હવે પર્વત છે, પર્વત, પર્વતને બધા પર્વતોના નામ આપેલા છે. એક પર્વતને નામ ઓળખવા માટે આપણે કયું નામ આપ્યું છે? ગિરનાર. એટલે કે એ વસ્તુને ઓળખવા માટે શું નામ આપ્યું? ગિરનાર. તો ગિરનાર એ શામાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા. હિમાલય, હિમાલય તો ઘણા બધા છે, પણ એ હિમાલયને ઓળખવા માટે હિમાલય શબ્દ આપ્યો છે. ડુંગર તો ઘણા બધા છે, એને ઓળખવા માટે કયું નામ આપેલું છે આપણે? હિમાલય. તો હિમાલય શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા. અને નદીઓ, નદીઓ તો ઘણી બધી છે, બધાને આપણે નદી કહીએ છીએ, પણ નદીના પણ નામ આપેલા છે. એ નામ તે ગંગા, ગંગા નદી એ નામ આપણે આપેલું છે, તેને પર શું કહેશું? વ્યક્તિવાચક સંજ્ઞા. જો આ સીધી રીતે આપણે ઓળખવું હોય તો જે વસ્તુ અથવા જે પદાર્થ
ધ્યાન આપજો, જે વસ્તુ અથવા જે પદાર્થ આખા સંસારમાં કોઈ એક વસ્તુ એક જ હોય, કોઈ એક પદાર્થ એક જ હોય, કોઈ એક નામ એક જ હોય, યાદ રાખવું હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા કઈ રીતે ઓળખશું? આખા સંસારમાં કોઈ એક વસ્તુ એક જ હોય તો તે વ્યક્તિવાચક સંજ્ઞામાં જ આવે છે, એ પાક્કું. હવે ધારો કે માની લો અમિતાભ બચ્ચન આખા દુનિયામાં કેટલા છે? એક છે, તો વ્યક્તિવાચક સંજ્ઞા. સૂર્ય છે, સૂર્ય આકાશમાં કેટલા છે? એક, વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર, આ રીતે તમારે ઓળખવાનું છે. વ્યક્તિવાચક સંજ્ઞા ખબર પડી. આખી સંસારમાં કોઈ એક વસ્તુ અથવા પદાર્થ એક જ હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા, કાં તો કોઈ વ્યક્તિનું નામ આવે, વ્યક્તિ નામ. માણસને ઓળખવા માટે જે આપણે નામ આપીએ છીએ એ નામને પણ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. હવે બીજો મુદ્દો છે આપણો જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા. સમાન જાતિ કે એ વર્ગની વ્યક્તિઓને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. સમાન જાતિ એટલે કે માન લો એક છોકરો છે, છોકરાઓને બધે જ છોકરાઓ છે એ બધાની જાતિ એક જ છે. છોકરો આને પર છોકરો, આને પર છોકરો કહીએ છીએ. શિક્ષક, બધાને આપણે શિક્ષક જ કહેતા હોય. એટલે સમાન જાતિ કે એ વર્ગની, એ વર્ગ એટલે કે સ્ત્રી એટલે સ્ત્રીનો વર્ગ એક જ આવશે, પુરુષ એટલે પુરુષનો વર્ગ એક જ આવશે, બાળક એટલે બાળકનો એક વર્ગ, બાળક યુવાનીમાં ન આવે પાછું, એટલે બાળકનો વર્ગ એક અલગ હોય. એ સમાન જાતિ કે વર્ગના સમૂહને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે ઓળખવાનું છે આપણે જો મેં ઉદાહરણ લીધું છે નદી. જો નદી શબ્દ આપ્યો છે નદી, મેં અહીંયા એવું નથી લખ્યું ગંગા નદી, યમુના નદી કે નર્મદા નદી. તો નર્મદા નદી તો આખા દુનિયામાં એક જ છે, તો એ વ્યક્તિવાચકમાં થઈએ. પણ નદી એટલે કે કોઈ પણ નદી હોય એને આપણે નદી જ કહીએ છીએ. એટલે બધા માટે, એ વર્ગના બધા જ જાતિ માટે જે વહેતું પાણી હોય એને આપણે નદી જ કહેતા હોય છે. તે બધા જાતિ માટે, બધા જ નદી માટે આપણે નદી શબ્દ વાપરતા હોઈએ છીએ. એટલે નદી શબ્દ સામે આવશે જાતિવાચક સંજ્ઞા. હવે વૃક્ષ, કે ભાઈ કેરીનું વૃક્ષ છે કે આ ઇમલીનું વૃક્ષ છે, એવું નથી કીધું. વૃક્ષ, ઇમલીના વૃક્ષને પણ વૃક્ષ જ કહીએ છીએ આપણે, કેરીના વૃક્ષને પણ આપણે વૃક્ષ જ કહીએ છીએ આપણે. એટલે કોઈ પણ જાતિનું વૃક્ષ હોય એને આપણે મૂળ ભાષામાં વૃક્ષ જ કહીએ છીએ. વૃક્ષ તે એ વર્ગના બધા જ માટે આપણે વૃક્ષ શબ્દ વપરાય છે. એટલે એ વર્ગના બધા જ માટે શબ્દ વપરાયો છે, એટલે શામાં આવશે? જાતિવાચક સંજ્ઞામાં આવશે. શિક્ષક, કે અહીંયા મેં એવું નથી લીધું ગુજરાતીનો શિક્ષક, હિન્દીનો શિક્ષક કે ગણિતનો શિક્ષક, એવું નથી લીધું મેં. શિક્ષક એ ગણિતનો હોય કે ગુજરાતીનો હોય કે હિન્દીનો હોય, કોઈ પણ હોય, એને બધાને આપણે શિક્ષક જ કહીએ છીએ. એટલે બધા એ વર્ગના બધા માટે એક જ શબ્દ વપરાય છે. જે એ વર્ગના સમાન જાતિના એ વર્ગના માટે જે એક જ શબ્દ વપરાતો હોય તે શિક્ષક શબ્દ શામાં આવશે? જાતિવાચક સંજ્ઞા. ગાય શબ્દ છે, ગાય. મેં એવું નથી કે કાબરી ગાય, ત્યાંની ગાય, એવું નથી કે ગાય કે અહીંની હોય, ત્યાંની હોય, ગમે ત્યાંની હોય, ત્યાં પણ આપણે ગાય જ કહીએ છીએ, નહીં આપણે ગાય જ કહેતા હોઈએ છીએ. એટલે ગાય શબ્દ શામાં આવશે? જાતિવાચક સંજ્ઞા. હવે આગળનો પ્રકાર છે આપણો સમૂહવાચક સંજ્ઞા. સમૂહ, વસ્તુ કે પદાર્થના સમૂહનો નિર્દેશ કરતી, જે વસ્તુ કે પદાર્થના સમૂહને નિર્દેશ કરતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે સમૂહવાચક સંજ્ઞા કઈ રીતે ઓળખાય એ જોઈએ આપણે. સમૂહ એટલે યાદ રાખવું હોય તો એક બહુવચનનો શબ્દ, બહુવચન યાદ રાખવાનું, બહુવચનનો શબ્દ આવે તે સમૂહવાચક સંજ્ઞામાં જ આવે છે. હવે ટોળું શબ્દ છે, ટોળું આપણે કોને કહીએ? જ્યાં ઘણા બધા માણસો એકઠા થયેલા હોય, એટલે ઘણી બધી ભેંસો એકઠી થયેલી હોય, ઘણા બધી ગાયો ત્યાં ભેગા થયેલા હોય, એટલે ટૂંકમાં બહુવચનમાં થયું એકથી ઘણા બધા માણસો ભેગા થયેલા છે. જ્યાં એકથી ઘણા બધા માણસો ભેગા થાય એને આપણે શું કહીએ છીએ? ટોળું. એટલે ઘણા બધા માણસો ભેગા થયા છે એટલે સમૂહમાં થયું, બહુવચન શબ્દ થયું. તે જ્યાં બહુવચન શબ્દો હોય એ શામાં આવે? સમૂહવાચક સંજ્ઞા. સમૂહ એટલે બહુવચન, યાદ રાખવું હોય તો. ઢગલો, ઢગલો શબ્દ છે. ઢગલો આપણે કોને કહેતા હોઈએ? જે ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યા હોય તો તે સમૂહવાચક સંજ્ઞા. ઢગલો આપણે માની લો ટામેટા,
જો ટામેટા કીધું એટલે કે બહુવચનમાં શબ્દ છે. ટામેટા એટલે ઘણા બધા ટામેટા એક જ જગ્યાએ છે એટલે આપણે ટામેટા કહીએ છીએ. તો એ બહુવચનમાં થયું. બહુવચનમાં શબ્દ આવે એટલે શામાં આવશે? સમૂહવાચક સંજ્ઞા. જો ટામેટું અને ટામેટા એટલે ટામેટું એક જ છે એટલે અહીંયા પણ છે ત્યાં પણ છે બધે જ છે તો જાતિમાં થઈ જાય. બરાબર, જાતિવાચક. એ ટામેટા અહીંના પર ત્યાં બધાને આપણે ટામેટા જ કહેતા હોઈએ છીએ પણ ટામેટા એટલે બહુવચન થઈ ગયું. તો બહુવચન શબ્દ આવે એટલે શામાં આવે? સમૂહવાચક સંજ્ઞા. ધણ કોને કહેવાય? ધણ એટલે કે ગાય, ગાયોનું આખું ધણ. 1 થી 2, 2 થી 3, 3 થી 4 એટલે ઘણી બધી ગાયો એકથી થઈને સામે બહુવચનમાં આવતું હોય તો તે શબ્દને આપણે ધણ કહીએ છીએ. એનો અર્થ એ થયો ધણ શબ્દ કોને કહેવાય? ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ એકી સાથે છે તો એ બહુવચનમાં શબ્દ થયો. આ બહુવચનમાં શબ્દ આવે એટલે કઈ સંજ્ઞા? સમૂહવાચક સંજ્ઞા. રેડી? હવે ચોથો મુદ્દો છે આપણો દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે હોય, જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે, દ્રવ્ય એટલે કે પેલા પ્રવાહી પદાર્થના નામ, પ્રવાહી પદાર્થો પર દ્રવ્ય સ્વરૂપે હોય તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. હવે દ્રવ્યવાચક પ્રવાહી પદાર્થના નામ: પાણી એક પ્રવાહી પદાર્થ છે, તેલ એક પ્રવાહી પદાર્થ છે, પણ માટી એ પ્રવાહી પદાર્થમાં આવતું નથી. એના માટે બીજો એક ઉપાય છે, ધ્યાન આપજો. જે પ્રવાહી સ્વરૂપમાં નામ આવે કે પાણી હોય, ડીઝલ હોય, કેરોસીન હોય એવા બધા શબ્દો શામાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. પણ બીજી એક પદ્ધતિ ધ્યાન આપજો દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખવા માટે કે જેમાંથી કોઈ અન્ય વસ્તુ બનતી હોય. જો ધ્યાન આપજો, જેમાંથી કોઈ અન્ય વસ્તુ બનતી હોય તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે જુઓ. હવે માટીમાંથી જો એક તો માટલું, તાવી, ઘણી બધી વસ્તુઓ બને છે. સાધન સામગ્રી માટીમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. એનો અર્થ એ કે માટી પણ શામાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. આમાં 2 પોઈન્ટ મેં કીધા. જે શબ્દો પ્રવાહી રૂપે આવતા હોય, પાણી, ડીઝલ, કેરોસીન બધું, તો એ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. બીજી રીતે પાછું ઓળખવું હોય તો જેમાંથી કોઈ અન્ય વસ્તુ બને, જો જેમાંથી કોઈ અન્ય વસ્તુ બને તેવા શબ્દને પણ આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. સોનું શબ્દ આપ્યો, સોનું. સોનામાંથી જો વીંટી બને, મંગળસૂત્ર બને, ઘરેણાં બને, કેટલી વસ્તુ બને સોનામાંથી. ઘણી બધી વસ્તુઓ બને છે. એનો અર્થ એ કે જેમાંથી સોનામાંથી ઘણી બધી વસ્તુઓ બન્યું તો આ સોના શબ્દ શામાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. બરાબર. હવે 4 મુદ્દા આપણે જોયા. હવે 5મો મુદ્દો છે આપણો ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા. હવે ભાવવાચક સંજ્ઞામાં જે પદાર્થને જોઈ કે સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય એવા પદાર્થને, એવા વસ્તુને, એવા જે શબ્દને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. બરાબર. જે પદાર્થને આપણે જોઈ કે અટકી ન શકાય એવા વસ્તુ કે પદાર્થને આપણે ઓળખવા માટે ખરે અનુભવી શકાતું હોય એવા શબ્દને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે ઓળખશો? જેને જોઈ કે સ્પર્શી ન શકાય, જોવાતું પણ નથી અને સ્પર્શ પણ નહીં કરાય, માત્ર અનુભવી શકાય. જોજો. હવે ઠંડી શબ્દ છે. ઠંડીને આપણે જોઈ શકતા નથી, એને સ્પર્શ પણ કરી શકતા નથી, પણ જ્યારે અનુભવ થાય છે કે ના હા હો આજે તો ખૂબ જ ઠંડી છે, બહુ જ ઠંડી છે, ક્યારે આપણે અનુભવ કર્યો, અનુભવ આપણને ઠંડી લાગી એવો આપણને અહેસાસ થયો, આપણને અનુભવ થયો, પછી આપણને ખબર પડી કે આજે ઠંડી છે. એનો અર્થ એ કે ઠંડી શબ્દ એ શામાં આવશે? ભાવવાચક સંજ્ઞા. ગરમી, આનું પણ આ જ રીતે છે. ગરમીને આપણે જોઈ શકતા નથી, એને સ્પર્શ પણ કરી શકતા નથી, માત્ર અનુભવી શકાય છે. જે દિવસે સખત ગરમી પડતી હોય, આપણે પરસેવાથી રેપઝેપ થતા હોય, પછી આપણે કહેતા હોય ઓહો આજે તો બહુ જ ગરમી છે, બહુ ગરમી છે, ક્યારે આપણે કહી શકીએ? આપણે એનો અનુભવ કર્યો. અનુભવ કર્યા પછી આપણને ખબર પડી કે ગરમી એ શું છે, એટલે એના અનુભવથી આપણને જ્ઞાન મળ્યું. એવા શબ્દો પછી શામાં આવશે? ભાવવાચક સંજ્ઞામાં આવશે. હવે મીઠાશ, કોઈ વસ્તુ પદાર્થ આપણે મૂકી દીધું છે, જ્યાં સુધી એને આપણે ખાઈએ નહીં, જ્યાં સુધી એને આપણે વસ્તુ ખાઈએ નહીં ત્યાં સુધી એમાં શું મીઠાશ છે
શું ખામી છે એ આપણે જાણી શકતા નથી. એટલે એના માટે આપણે પહેલાં તો એને ખાવું પડે, એનો અનુભવ કરવો પડે, પછી કહી શકીએ કે ના આમાં તો મીઠાશ સારી છે, આમાં ખટાશ સારી છે, કે આમાં બહુ જ મીઠું ઓછું છે. ક્યારે કહી શકીએ આપણે? એનો પહેલાં આપણે અનુભવ કર્યો, પહેલાં આપણે ખાધું, પછી આપણને ખબર પડી કે આમાં મીઠાશ છે. એ ટૂંકમાં જેને જોઈ શકાતું પણ ન હોય, અનુભવી શકાતું ન હોય, ટૂંકમાં જોઈ કે સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય, એટલે અનુભવથી જ જ્ઞાન પ્રાપ્ત થતું હોય એવા શબ્દને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. આપણે 5 પ્રકાર આપણે જોયા છે, એને ટૂંકમાં એનું પુનરાવર્તન ધ્યાન આપજો. વ્યક્તિવાચક સંજ્ઞા, કોઈ વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે કોઈને કોઈક નામ આપવામાં આવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે આપણે જોયું છે, આખા સંસારમાં કોઈ એક વસ્તુ એક જ હોય, કોઈ એક પદાર્થ એક જ હોય તો તે શામાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. બીજું જાતિવાચક સંજ્ઞા, જાતિ કે એ વર્ગના બધે જ માટે, એટલે બધા જ વર્ગના, એ વર્ગના બધા જ જાતિ માટે એક જ શબ્દ વપરાતો હોય તો તે જાતિવાચક સંજ્ઞા. એ વર્ગના બધા જો, એ વર્ગના, કે માનો વિદ્યાર્થી શબ્દ છે, વિદ્યાર્થી, વિદ્યાર્થી છે, આપણે એબીસી ક્લાસીસમાં ભણતા હોય એને પણ વિદ્યાર્થી કહીએ છીએ આપણે. પેલી બાજુ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી એને પણ આપણે વિદ્યાર્થી કહીએ છીએ. એટલે અહીંયા હોય કે ત્યાં હોય, ભણતા વિદ્યાર્થીઓને આપણે વિદ્યાર્થી જ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી શબ્દ શામાં આવશે? જાતિવાચક સંજ્ઞા. સમાન જાતિ યાદ રાખવાની, સમાન જાતિના વર્ગના માટે જાતિવાચક સંજ્ઞા ઓળખવામાં આવે છે. હવે સમૂહવાચક સંજ્ઞા, સમૂહ એટલે બહુવચન શબ્દ યાદ રાખવાનો. સમૂહવાચક સંજ્ઞા એટલે કે બહુવચન. જે શબ્દ બહુવચનમાં આવે એટલે માનજો એ સમૂહવાચક સંજ્ઞામાં જ આવશે. બરાબર. એના ઘણા બધા ઉદાહરણ આપણે લીધા. ટોળું શબ્દ લીધો, કોઈ પણ શબ્દ લે કે સમૂહવાચક સંજ્ઞા, તેમાં લો કોઈ પણ શબ્દ લો. બટાકા, જો બટાકા, બટાકું એવું નથી કીધું, બટાકું તો જાતિમાં થઈ જાય, પણ બટાકા એટલે કે બહુવચનમાં થયો તો તે સમૂહવાચક સંજ્ઞા. છોકરાઓ તો એ બહુવચનમાં થયું એટલે સમૂહવાચક સંજ્ઞા. સ્ત્રીઓ બહુવચનમાં થયું, સમૂહવાચક સંજ્ઞા. બરાબર. સ્ત્રી તો એ પાસે જાતિવાચક સંજ્ઞા. આજે બધાને આપણે સ્ત્રી જ કહેતા હોઈએ છીએ, તો એ જાતિવાચકમાં થઈ જાય. હવે દ્રવ્યવાચક સંજ્ઞા, પ્રવાહી પદાર્થના નામ આવે, જો પ્રવાહી પદાર્થના નામ આવે અથવા તો જેમાંથી કોઈ અન્ય વસ્તુ બનતી હોય તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. પાણી એ પ્રવાહી પદાર્થ છે, પ્રવાહી પદાર્થના નામ આવે એટલે શામાં આવે? દ્રવ્યવાચક સંજ્ઞા. જેમાંથી કોઈ અન્ય વસ્તુ બનતી હોય, તો કે ભાઈ લાકડું શબ્દ છે, લાકડું, લાકડામાંથી ઘણી બધી વસ્તુ બનતી હોય, ખુરશી, ટેબલ, બેન્ચ, ઘણી બધી વસ્તુઓ બને છે, એટલે એ શામાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞા. બીજું ભાવવાચક સંજ્ઞા, જેને જોઈ કે સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય એવા શબ્દને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવાનું છે. તરીકે માન લો પ્રેમ, પ્રેમ શબ્દ છે, જેણે પ્રેમ માતા પિતાને કર્યો હોય એ જ વિદ્યાર્થી, એ જ પુત્ર, એ જ દીકરી જાણી શકે છે કે પ્રેમ વસ્તુ એ શું છે, કારણ એને પેલા અનુભવ કર્યો છે પ્રેમ એ શું છે. એટલે પ્રેમ શબ્દ શામાં આવશે? ભાવવાચક સંજ્ઞા. દયા, લાગણી, દયા, દયા કેવી હોય? દયા આપણે પેલી સ્ત્રી છોકરી નામ પણ આવે છે, પણ દયા શબ્દને આપણે જોવાનો છે. જોજો, દયા શબ્દને આપણે જોવાનો છે. દયા શબ્દ છે, દયા ક્યારે આપણે? જ્યારે કોઈ વ્યક્તિ બીજા ઉપર દયા કરતો હોય એને આપણે જોયું છે, અનુભવ કર્યો છે, પછી આપણને ખબર કે દયા એ વસ્તુ શું છે. એટલે અનુભવ કોઈ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. એનો અર્થ એ કે દયા શબ્દ શામાં આવશે? ભાવવાચક સંજ્ઞા. બરાબર. સંજ્ઞાનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે આ મુદ્દો તમને પરીક્ષામાં પૂછાશે કઈ રીતે? પ્રથમમાં પણ, દ્વિતીયમાં પણ, પ્રિલિમિનરીમાં પણ, બોર્ડમાં પણ. એ કઈ રીતે તમને આ મુદ્દો પૂછાશે એના ઉદાહરણ આપણે લેવાના છે. અહીંયા 2 ઉદાહરણ મેં લીધા છે. તમને વિકલ્પમાં મુદ્દા પૂછાશે. એ કોઈ એક શબ્દ મૂકવામાં આવશે, એની બાજુમાં 3 વિકલ્પ હશે. એ 3 વિકલ્પમાંથી તમારે સાચો જવાબ ગોતીને લખવાનો છે. હવે કઈ રીતે? હવે મેં પહેલું ઉદાહરણ લીધું છે ઘી. ઘી શબ્દ છે, ઘી. હવે ઘી એ શામાં આવશે? જોઈએ આપેલા કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થનું નામ આવ્યું નથી, જાતિ આવ્યું જ નથી, સમૂહ બહુવચનમાં છે જ નહીં, દ્રવ્યવાચક, ઘીમાંથી ઘણી બધી વસ્તુ બને છે.
ઉપરથી આ પ્રવાહી પદાર્થ છે. હવે પ્રવાહી પદાર્થ એટલે શામાં આવશે? વ્યક્તિવાચકમાં તો આવવાનું નથી, જાતિવાચકમાં આવવાનું નથી. શામાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞા. બીજું ઝુંડ. ઝુંડ ઝુંડ આપણે કોને કહીએ? ઝુંડ કેવી રીતે કહેવાય? ઝુંડને તમે કઈ રીતે ઓળખશો? ઝુંડ કે ઘણી બધી ગાયો એક જ જગ્યાએ દોડતી હોય એને ઝુંડ કહીએ છીએ આપણે. ભાઈ ઘણા બધા વાંદરાઓ એક જ જગ્યાએ, વાંદરાઓનું ઝુંડ આખું ત્યાં ટોળે વળ્યું, માણસોનું આખું ઝુંડ ત્યાં ટોળે વળ્યું. એટલે ઝુંડ શબ્દ શામાં આવી ગયો? જાતિમાં તો આવતો જ નથી, દ્રવ્યમાં એમાંથી કઈ વસ્તુ બનતી નથી, સમૂહવાચકમાં છે. કારણ કે ઝુંડ શબ્દ શામાં છે? બહુવચનમાં છે. તો ઝુંડ શબ્દ શામાં આવશે? સમૂહવાચક સંજ્ઞા. આ રીતે તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. બરાબર. સંજ્ઞાનો એક મુદ્દો આપણે પૂર્ણ કર્યો છે. હું બોયે ધર્મેન્દ્ર એબીસી ગુરુ ક્લાસીસમાંથી એમને આવકારું છું. આગળનો મુદ્દો હજુ આગળ આવશે. નમસ્કાર. આવશે. થઈ ગયું છે. ફરી